ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થયો હોલ. મોજમાં નાણાં પંચની ગ્રાન્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના સાપલિયા વિસ્તારમાંથી સરકારી કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2023-24ની નાણાં પંચની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો હોલ ઉદ્ઘાટન થાય તે પહેલાં જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હોલનો મોટો ભાગ અચાનક તૂટી પડતા સમગ્ર કાટમાળ બાજુમાં રહેતા એક પરિવારના અવજવરના રસ્તા પર ફેલાઈ ગયો છે. સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યું હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે નવો હોલ ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો. તેઓ આ સમગ્ર મામલાને સરકારી નાણાંના ખુલ્લેઆમ બગાડ અને ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ ગણાવી રહ્યા છે. ગ્રામજનોએ જવાબદાર કોન્ટ્રાક્ટર, સંબંધિત અધિકારીઓ, તલાટી અને સરપંચની ભૂમિકાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ દોષિત સામે કડક કાર્યવાહી કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરનારાઓને કાયદેસરની સજા કરવાની પણ માંગ ઉઠી છે. હવે સૌની નજર એ વાત પર છે કે જવાબદાર તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને ભ્રષ્ટાચારના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે ક્યારે કાર્યવાહી કરે છે.